આપણા રાજકોટના રિયલ એસ્ટેટમાં અત્યારે નેગેટિવ ઇમ્પેક્ટ કરતા ફેક્ટર્સ ઓવરઓલ માર્કેટમાં શું છે અત્યારે? એક તો ગણતરી કરીએ ને તો થોડી ઓવર સપ્લાય તો છે, ખાસ કરીને રેસિડેન્શિયલમાં ફ્લેટ્સની અંદરમાં, કે જેટલી રિક્વાયરમેન્ટ નથી એટલા ફ્લેટ ઓલરેડી કન્સ્ટ્રક્ટેડ થઈ ગયા છે. તો એના ગ્રાઉન્ડ રૂટ્સ ઉપર જઈ અને ક્યાં લોકોને ખરેખર જરૂર છે, કાં તો એવું થાય છે કે જેને ખરેખર જરૂર છે ત્યાં સુધી પહોંચી નથી શકાય, અને કાં એને એફોર્ડેબલ બજેટમાં જે રેન્જમાં જોઈએ છે એ રેન્જ નથી. સપોઝ કે આપણે 1 ને 2 BHK વાત કરીએ તો એમાં સરકારી આવાસ યોજનાના યુનિટ બનતા ડિમાન્ડ્સ એટલી બદલે બિલ્ડર કોઈ પ્રિફર કરે તો એ શું કરે 3, 4 કે 5, વધારે 3 and 4 માં પડે. અત્યારે તમે જોશો તો હાઈલી લક્ઝરિયસ અને લક્ઝરિયસ રિલેટેડ જે સેગમેન્ટ છે ખૂબ સારું ચાલે છે. જે એફોર્ડેબલ સેગમેન્ટ છે એની અંદર સપ્લાય વધી ગઈ છે, અને એનું કમ્પેરિઝન તમે જેમ કીધું એ પ્રમાણે આવાસ યોજનાઓ પણ છે કે ઓછા બજેટના લોકો એફોર્ડેબલ રેન્જમાં ત્યાં જ સજેસ્ટ કરવા, અને ત્યાં સબસિડી ને બીજા બેનિફિટ્સ પણ મળતા હોય, અને હપ્તા સિસ્ટમ છે તો ધીમે ધીમે કરીને લોકો પરચેસ કરી શકે. તો આપણે આ ફ્લેટ્સ છે એને નિકાલ કરવા માટે અથવા તો એન્ડ યુઝર કે જે લોકો સુધી પહોંચવું છે એના બ્રિજ વચ્ચે ભાવતાલમાં કે પછી એની એમ્યુનિટીઝ સુવિધાઓ કે લોકોની કમ્યુનિટી, આ બધા પોઈન્ટ્સને ફેક્ટરાઇઝ કરી અને લોકો સુધી એની ખરેખર ક્લેરિટી પહોંચાડવાની જરૂર છે. બાકી એવું નથી કે માલ વેચાતો નથી. જો બધા એમ કહેતા હોય કે મંદી છે તો કેમ કોઈ જગ્યાએ એવા નથી કે ભાઈ પહેલાં આટલા ભાવમાં મળતું હતું હજી ઓછા ભાવમાં મળી જાય?